નમસ્કાર. વિનાશકારી રાજ્યોનો અવિનાશી સંઘ. આ વાક્ય સાંભળીને જરા વિચિત્ર લાગે નહીં, પણ ભારતના બંધારણીય માળખાનો આ જ તો સાર છે. ચાલો આજે આ જ વિરોધાભાસને સમજીએ. બરાબર ને? સવાલ તો થાય જ. આ તો કેવી વાત થઈ કે કોઈ ઇમારત કાયમ ટકી રહે પણ એની ઈંટો ગમે ત્યારે બદલી શકાય. આવું કઈ રીતે શક્ય છે? ચાલો આજે આ જ ગૂંચવણને એક પછી એક ઉકેલીએ. ઓકે, તો આ સમજવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં તો આ વાક્યનો મતલબ શું છે એ જોઈશું. પછી અવિનાશી સંઘ અને વિનાશકારી રાજ્યો પાછળની કહાણી સમજીશું. આપણી સિસ્ટમને અર્ધસંઘીય કેમ કહે છે, આવું કેમ બનાવ્યું, અને છેલ્લે આજે આ સિસ્ટમ કેટલી કામની છે એના પર વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. આ આખો કોયડો સમજવા માટે આપણે બંધારણના ઘડવૈયાઓએ વાપરેલા શબ્દોને બરાબર પકડવા પડશે. જુઓ, અહીં સંઘ એટલે કે યુનિયન અને સમવાયતંત્ર એટલે કે ફેડરેશન, આ બે શબ્દો વચ્ચેનો તફાવત બહુ જ મહત્વનો છે. સમવાયતંત્ર એટલે શું? કે જ્યાં અલગ અલગ રાજ્યો ભેગા મળીને એક દેશ બનાવે, એક પ્રકારનો કરાર. પણ આપણું ભારત એક સંઘ છે, એટલે કે રાજ્યોએ મળીને ભારત નથી બનાવ્યું. ભારત તો પહેલેથી જ એક હતું. આ એક શબ્દની પસંદગી આખી ગેમ બદલી નાખે છે. તો સવાલ એ છે કે અવિનાશી સંઘનો મતલબ શું? એવું તો શું છે આ શબ્દમાં જે આખા દેશને એક સાથે બાંધી રાખે છે? ચાલો આ કોયડાનો પહેલો હિસ્સો સોલ્વ કરીએ. આ તફાવત બધું જ સાફ કરી દે છે. અમેરિકામાં કેવું છે? રાજ્યોએ ભેગા મળીને એક કરાર કર્યો અને દેશ બન્યો. પણ ભારતમાં એવું બિલકુલ નથી. ભારત એક જ દેશ છે જેને ફક્ત વહીવટની સગવડ માટે રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે. રાજ્યોએ ભારતને નથી બનાવ્યું, ભારતે રાજ્યો બનાવ્યા છે એમ કહી શકાય. અને આ વાતનું પરિણામ શું આવ્યું? બહુ મોટું. કારણ કે રાજ્યો વચ્ચે કોઈ કરાર જ નથી, તો એને તોડવાનો સવાલ જ નથી આવતો. એટલે જ ભારતનું કોઈ પણ રાજ્ય દેશમાંથી અલગ થવાની વાત પણ ન કરી શકે. દેશની એકતા અને અખંડિતતા સૌથી ઉપર છે. બસ આ જ કારણે આપણું સંઘ અવિનાશી છે. અને આ કોઈ ભૂલથી પસંદ થયેલો શબ્દ નહોતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બી.આર. આંબેડકરે પોતે સ્પષ્ટ કર્યું હતું કે સંઘ શબ્દ જાણી જોઈને વાપરવામાં આવ્યો છે. તેમનો ઈરાદો એકદમ સાફ હતો. ભારત એક અખંડિત એકમ છે અને કોઈને પણ તેમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. આ વિચાર જ અવિનાશી સંઘનો પાયો છે. ઓકે, તો સંઘ તો અવિનાશી છે એ વાત સમજાઈ ગઈ. પણ હવે આવે છે આખી વાતનો સૌથી ચોંકાવનારો ભાગ. જો દેશ અવિનાશી છે તો પછી રાજ્યો વિનાશકારી કેમ? શું એનો મતલબ એવો થાય કે રાજ્યોનું પોતાનું અસ્તિત્વ જ કાયમી નથી? જી હા, બિલકુલ. આનો જવાબ બંધારણના અનુચ્છેદ 3માં છે. આ અનુચ્છેદ આપણી સંસદને એટલે કે કેન્દ્ર સરકારને એટલી બધી સત્તા આપે છે કે તેઓ ભારતના રાજકીય નકશાને જ્યારે ઈચ્છે ત્યારે બદલી શકે છે. સંસદ નવું રાજ્ય બનાવી શકે છે, કોઈ રાજ્યને બીજામાં ભેળવી શકે છે, એની સરહદો કે નામ પણ બદલી શકે છે. અને આખી પ્રોસેસમાં એક વાત બહુ જ રસપ્રદ છે. કેન્દ્ર સરકારે જ્યારે કોઈ રાજ્યમાં ફેરફાર કરવો હોય ત્યારે એને ફક્ત તે રાજ્યની વિધાનસભાને પૂછવાનું હોય છે. તેમની મંજૂરી લેવાની જરૂર નથી. મતલબ કે જો કોઈ રાજ્ય વિરોધ કરે તો પણ સંસદ સાદી બહુમતીથી એ રાજ્યનો નકશો બદલી શકે છે. અને હા, આ ખાલી કિતાબી વાતો નથી. હમણાંનું જ ઉદાહરણ લઈએ, તેલંગાણાનું. જ્યારે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાને અલગ રાજ્ય બનાવવાની વાત આવી ત્યારે આંધ્રપ્રદેશની વિધાનસભાએ તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. છતાં કેન્દ્ર સરકારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને તેલંગાણા રાજ્ય બનાવ્યું. આ એક જ ઉદાહરણ બતાવે છે કે રાજ્યોને વિનાશકારી કેમ કહેવામાં આવે છે. તો આપણે અત્યાર સુધી શું જોયું? એક તરફ છે એકદમ મજબૂત કેન્દ્ર જે તૂટી ન શકે, અને બીજી તરફ છે રાજ્યો જેમની સરહદો પણ કાયમી નથી. આ અજીબ પણ ખાસ મિશ્રણ માટે એક શબ્દ છે. એ શબ્દ છે અર્ધસંઘીય, એટલે કે ક્વાઝી ફેડરલ. આને સાવ સરળ ભાષામાં સમજીએ. દેખાવમાં આ સિસ્ટમ સંઘીય લાગે છે, જ્યાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા વહેંચાયેલી છે, પણ એનો આત્મા એકાત્મક છે. એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે બધી શક્તિ કેન્દ્રના હાથમાં આવી જાય છે. બંનેનું બેસ્ટ મિશ્રણ એમ કહી શકાય. તમે જુઓ, આપણી સિસ્ટમમાં બંને બાજુના લક્ષણો છે. એક તરફ લેખિત બંધારણ છે, સત્તાનું વિભાજન છે. આ બધું રાજ્યોને મજબૂત બનાવે છે. પણ બીજી જ તરફ એક મજબૂત કેન્દ્ર છે, એક જ નાગરિકતા છે અને સંસદની રાજ્યોને બદલવાની શક્તિ. આ બધું કેન્દ્રને પાવરફુલ બનાવે છે. આ જ ખેંચતાણ આપણી સિસ્ટમને યુનિક બનાવે છે.
આ સત્તાના વિભાજનનું સૌથી સારું ઉદાહરણ છે બંધારણની 7મી અનુસૂચિ. એમાં 3 લિસ્ટ છે: યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ. સાવ સિમ્પલ. અમુક વિષયો જેમ કે દેશની સુરક્ષા, એના પર ફક્ત કેન્દ્ર કાયદો બનાવે. અમુક જેમ કે પોલીસ અને ખેતી, એના પર રાજ્યો. અને અમુક વિષયો પર બંને બનાવી શકે. એકદમ ક્લિયર કટ. પણ સવાલ એ થાય કે આપણા બંધારણના ઘડવૈયાઓએ આટલી જટિલ સિસ્ટમ બનાવી જ કેમ? કોઈ સીધો સાદો રસ્તો ન અપનાવી શકાયો હોત? આનો જવાબ જાણવા માટે આપણે ઇતિહાસમાં પાછા જવું પડશે. આનું સૌથી મોટું અને મુખ્ય કારણ હતું 1947માં થયેલું દેશનું વિભાજન. એ વિભાજન વખતે જે હિંસા થઈ, જે અરાજકતા ફેલાઈ, એ જોઈને આપણા નેતાઓને એક વાત બરાબર સમજાઈ ગઈ હતી: જો આ વિશાળ દેશને એકજૂટ રાખવો હોય, એના ફરીથી ટુકડા થતા રોકવા હોય, તો કેન્દ્ર સરકારનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. ખૂબ જ. આ આખી વિચારસરણી ધીમે ધીમે વિકસી. સૌથી પહેલાં 1935ના એક્ટમાં 3 લિસ્ટવાળી સિસ્ટમ આવી. પછી 1947ના વિભાજને શીખવ્યું કે કેન્દ્ર મજબૂત હોવું જોઈએ. અને છેલ્લે 1949માં બંધારણ સભાએ આ બધા અનુભવોને ભેગા કરીને આજના અર્ધસંઘીય માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું. ઓકે, તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ આજે આ સિસ્ટમનું શું? શું 70 વર્ષ પહેલાંની પરિસ્થિતિ માટે બનાવેલું આ માળખું આજના નવા પડકારોનો સામનો કરી શકે છે? ચાલો જોઈએ. આનું સૌથી મોટું ઉદાહરણ તો આપણે હમણાં જ જોયું: કોવિડ-19 મહામારી. હવે જુઓ, બંધારણ પ્રમાણે પબ્લિક હેલ્થ એ રાજ્યોનો વિષય છે. પણ જ્યારે મહામારી આવી ત્યારે કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો ઉપયોગ કરીને આખા દેશમાં લોકડાઉન લગાવી દીધું. એનાથી થયું શું? એક કેન્દ્રીય કાયદાએ રાજ્યોની પોતાની સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની શક્તિને સીમિત કરી દીધી. આનાથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે એક સંઘર્ષ જેવી સ્થિતિ ઊભી થઈ. અને આ માત્ર કોવિડની વાત નથી. જીએસટી હોય કે ખેતીના કાયદા, કેન્દ્ર અને રાજ્યની સત્તાનું આ સંતુલન હંમેશા ચર્ચાનો વિષય રહે છે. અને આ જ આપણને આપણા અંતિમ અને સૌથી મોટા સવાલ પર લઈ આવે છે: જે સિસ્ટમ રાષ્ટ્રીય એકતા અને પ્રાદેશિક વિવિધતાને સંતુલિત કરવા માટે બનાવવામાં આવી હતી, શું એ સંતુલન આજે પણ બરાબર છે? જે રચનાએ 17 વર્ષથી દેશને એક રાખ્યો, શું તે આવનારા સમયના નવા પડકારોનો સામનો કરી શકશે? રાષ્ટ્રીય એકતા અને રાજ્યની સ્વાયત્તા વચ્ચેની આ લડાઈ ભવિષ્યમાં કયો વળાંક લેશે? આનો જવાબ તો સમય જ આપશે, પણ આના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.